જૂનાગઢ ખાતે આવેલી અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વેરાવળ અને વડોદરા શાખા ખાતે રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। 80માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સંસ્થાના પટાંગણમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મહિડાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના દિવ્યાંગ અનાથ બાળકો અને સમસ્ત સ્ટાફે રાષ્ટ્રધ્વજને સલામી આપીને રાષ્ટ્રગાન ગાયું હતું। ઉલ્લેખનીય છે કે આ સંસ્થા દ્વારા દરેક રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારોની નિયમિતપણે ઉજવણી કરવામાં આવે છે। આ કાર્યક્રમમાં બાળકોને કેસરી, સફેદ અને લીલા રંગના ટી-શર્ટ પહેરાવી તેમજ તેમના હાથમાં ત્રિરંગો આપી દેશભક્તિના રંગે રંગવામાં આવ્યા હતા। ચાલી કે ઊભા રહી ન શકતા દિવ્યાંગ બાળકોને વ્હીલચેર પર બેસાડી તથા અન્ય બાળકોને શિસ્તબદ્ધ લાઇનમાં ઊભા રાખી રાષ્ટ્રીય પર્વ મનાવાયો હતો। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તેમજ સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી। સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આપણી સંસ્થામાં અલગ અલગ વિશેષ કાર્યક્રમો થાય છે। ત્યારે આજે 80માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપણી સંસ્થાની શાખાઓ જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા અને વૃદ્ધાશ્રમ ખાતે વિશેષ કાર્યક્રમો રાખવામાં આવેલા। દિવ્યાંગ બાળકો અને વૃદ્ધો દ્વારા વિશેષ કાર્યક્રમો રજૂ કરવામાં આવેલા। જૂનાગઢ સમાજ બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મહિડા ઉપસ્થિત રહી અને દિવ્યાંગોએ વિશેષ કાર્યક્રમો સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું। વડોદરા ખાતે પણ CWCના ચેરમેનશ્રી અને અલગ અલગ સંસ્થાઓ ઉપસ્થિત રહી અને કાર્યક્રમો કરી અને દિવ્યાંગ બાળકોએ ખાસ વિશેષ કાર્યક્રમો રજૂ કરેલા। સાથે સાથે ગીર સોમનાથમાં પણ અલગ અલગ કાર્યક્રમો રજૂ કરી અને આજુબાજુના લોકો ઉપસ્થિત રહી ધ્વજવંદન કરવામાં આવેલું। વૃદ્ધાશ્રમ ખાતે પણ વૃદ્ધો દ્વારા ધ્વજવંદન કરી સમાજને એક સારો મેસેજ જાય છે કે દિવ્યાંગો અને વૃદ્ધો પણ એક સ્વતંત્રતા પર્વમાં ખૂબ હોંશભેર ભાગ લઈ અને એક સમાજને સારો મેસેજ આજે જાય છે। સાથે સાથે આપણી સંસ્થાના ખૂબ હિતેશુઓ અને સંસ્થાના દાતાશ્રીઓને આજના આ 80માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે હું ખૂબ દિવ્યાંગ બાળકો અને મારા પરિવાર વતી ખૂબ શુભેચ્છા આપું છું।